से हमारा आज नवा व्लॉग में बताने जय माता जी गुड मॉर्निंग जय द्वारकाधीश। जो मित्रों अभी तम्बाकू वाला खेतर आया था, तम्बाकू केवी थी कॉमेंट कर दो। तो એટલે આજે કરે છે કિશુની રમેરા છે ગામમાં જો તો કિશુ હાથે તરબૂચ લાવ્યો છું એટલે કાપીને ખાવાનું હાથીને ખાવા બનાવવાનું ચાલુ છે। અમે ગામમાં હવન હતું એટલે ખાઈને આવ્યા હતા। किसी चोर आदि जाती किसी जो है तरबूज तरबूज है तो आती रहा तारा वीडियो बनाओ बल्कि तरबूज के नहीं बुरी तरबूज है तुम्हारे है तरबूज है आज दो है बताओ ये तो पापू है लाओ काप है पापा जो की जरूरत आज तो मित्रों घरे था એટલે ભેંસું પાવાનો વારો આવ્યો છે। और કિશુ દોડી ભરે છે પાણીનું। જો હું ભેંસું પાવું રહ્યો છું ને આજના વાગ્યા છે 12। भैंस पीरी से मित्रों तो चलिए 4-5 भैंसों पावानी बाकी है। मित्रों गाय ने पाई ने पाथरो भैंस पाई रो गाय बाची थी गाय ने पाई। मित्रों तो गाय पावा चालू है डायरेक्ट नळीला भी करी दी थी। जो मित्रों पाड़ी पावा चालू है आ भैंस कम्प्लीट पी रहे थे आ पाड़ी मारा थी बीआई थे એટલે ઢોળા છે એને ડોલે ડોલે પાવાની છે। तो मित्रों एक डोल पानी पी दी बीजी डोल भरी लाइन नामी है આપણે બીજી ડોલ ભરવા જવાની છે। ભેંસો આપણે પીતે ભાઈ ખાલી 2 પાડા બાકી છે। पानी नड़ी ओछो आवे से डोड़ी डोल मनावी जी कि डोल भरी जाए। जो मित्रों आ पाड़ी पी रही थी आ पाड़ी ने पावा चालू है। से पाई रहा था थोड़ी आराम करी पाछे वीडियो बनाओ मित्रों अपने आराम करवानो है। पीला भागवा जवानुं है व्लॉग पीला भागवा जाऊँ त्या तमने बताऊँ આપણે પીલા ભાગવા આવ્યા હતા। મિત્રો આપણે ખેતર પકવાયા હતા આજના વાગ્યા છે 3 ચા બા પીને વળી પાછા ખેતર આવ્યા હતા પીલા ભાગવા તમાકુના। मित्रों तम्बाकू वाला खेतर आई गया तो मित्रों 2 चारा भाज्या से અને ઠેસર આવી છે। હવે ઠેસરમાં ઘઉં કઢાવા જવાનું છે બોલે જોગા ભાઈને ઠેસર આવી છે ત્યાં ઘઉં કઢાવા જવાનું છે। મિત્રો આપણે હવે ઘઉં કઢાવા જઈ રહ્યા નોતારો વ્લોગ તમને ત્યાં જઈને બતાવું। મિત્રો અમે જોગા ભાઈના ત્યાં આવ્યા હતા
અમારે ધવલભાઈને પણ લઈ જવાના છે હારે. અમે મારા પકો ભાઈ તમાકુ ખચે રહે તો હું તમને ઝૂમ કરીને બતાવું. શેક નહીં હે ને પકો ભાઈ અમારે તમાકુ ખચે રહ્યા છે. મિત્રો આપણે હવે ઘઉં ઘટાવા આવ્યા હતા. પાવડો પણ હાથમાં આવી ગયો છે. અમારા કેમેરામેન ધવો ભાઈ આવી ગયા છે. મામા મને શક્તિ દે. મિત્રો આપણે ખેતર પહોંચી ગયા હતા. અમે દેખાય ઠેસર આવી ગયું છે. ધવો ભાઈ બી રહ્યા વાત સેવા ઘઉં કાઢવાના છે. એ તો મિત્રો તૈયારી થઈ રહી છે. અમે પણ હવે પહોંચી ગયા હતા ખેતર. ધવો ભાઈ બી આજ તો મિત્રો અડધા ઘઉં કાઢ્યા ને થેસર બગડી છે. થેસરવાળા ભાઈ અમે કરેલા છે. જોગા ભાઈ શું કરો છો? થેસર બગડ્યું છે. મિત્રો થેસર બગડ્યું છે. અમે કરાવવા લાવ્યા હતા. વજન તો છે ને ફૂલ બાકા છે. ચલો ઠેસર બગડ્યું એટલે હવે અમે ઘરે જ આવ્યા હતા. થેસરને અમે કરાવવા માંડ્યું છે અને થેસરનો બોર તૂટી ગયો હતો. 5 બોરી જેવો કાઢી એટલે થેસર બગડી ગયું એને અમે કરાવવા માંડ્યું છે. હા તો આપણે ઘરે પહોંચવા છે. જો તમને ઘરે જઈને બતાવું. મિત્રો અમે ઘરે આવી ગયા હતા. જો મારી પીની ભેંસી દોવાનું ચાલુ છે. પેલા ભાજીને આવ્યા તો પાણી નહીં મિલ લાવા એટલે તારે અમારે મારમાં આવી ગયા છે ગામ જઈને. હા કોલ લાવી છે. અમારે મારમાં આવી ગયા છે. મજા જતા ત્યાં અહીંયા આરતીની ખાણ હોહર આવે છે. બધું પાણી ગરમ થાય છે નાવા માટે. બબીજી હા કોણ બીજી અમારે પૂજા આવ્યા છે. અરે કિશી બેઠા છે. આપણે આવી ગયા હવે ઘરે નાવાનું છે. નઈને આગળ વિડીયો બનાવું. મિત્રો રાતે 10 વાગે ઠેસર આવ્યું છે. અમે કરવાનું ચાલુ છે. અધૂરા ઘઉં કાઢવા આવી ગયા હતા. ઘઉં કાઢ્યા વગર કરી જવાનું નથી આજ. વાહ હવે ભાઈ શું કરવા હતા ભાઈ? અડધું કાઢી દેવા છે. હજી આટલા બાજી પડ્યા છે.
મિત્રો વરસાદની બીકમાં રાતે કહું કઢાવા છે જો હે તોડફોડ કરવાનો આજ રાત એવું આજ રાત 9 બજે મિત્રો રાતનો 1 વાગ્યો છે હજી ઠેસર ચાલુ છે તો મિત્રો હવે પટી જવા આવ્યું છે અમે હવે ઘઉં કઢાઈ રહ્યા છે 1 વાગ્યો છે તોડફોડ પતી ગયો બસ હવે ઘરે જવાનું છે મિત્રો થેસરમાં ઘઉં કઢાઈને હવે ઘરે આવી ગયા હતા આજનો બ્લોગ અહીં પૂરો કરવા કાલે મળશે નવા બ્લોગ સાથે જય બાબાડી જય દ્વારકાધીશ કોમેન્ટ કરજો અમારો બ્લોગ કેવો લાગ્યો થેસર બગડ્યું એટલે મોડો આવ્યો